નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આગલા લેક્ચરની અંદર આપણે કોન્ક્રીટ ટેકનોલોજી સબ્જેક્ટની અંદર ઇન્ટ્રોડક્શન વિશે વાત કરી હતી કે આપણા કોન્ક્રીટ ટેકનોલોજી સબ્જેક્ટની અંદર કયા કયા ચેપ્ટર આવે છે, દરેકનો સિલેબસ છે એ શું છે. બરાબર. હવે આ વિડીયો લેક્ચરની અંદર આપણે કોન્ક્રીટ ટેકનોલોજી સબ્જેક્ટની અંદર આપણું જે યુનિટ નંબર 1 મટીરિયલ્સ ફોર કોન્ક્રીટ છે એના વિશે વાત કરશું. તો એક આપણે ઓવરવ્યૂ લઈ લઈએ તો આજના આ વિડીયો લેક્ચરની અંદર કયા કયા ટોપિક આપણે ડિસ્કસ કરવાના છીએ. તો સૌ પ્રથમ ટોપિક છે કોન્ક્રીટ, ત્યારબાદ સિમેન્ટ બનાવવાની પ્રોસેસ, ત્યારબાદ ઓક્સાઇડ કમ્પોઝિશન ઓફ સિમેન્ટ, ત્યારબાદ બોગના સંયોજનો કોન્ક્રીટની. તો કોન્ક્રીટ ટેકનોલોજી આપણા સબ્જેક્ટનું નામ જ છે. તો કોન્ક્રીટ છે એ ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એકબીજા સાથે મળી અને કોન્ક્રીટ છે એ બનાવે છે. કોન્ક્રીટના એલિમેન્ટ્સની અંદર ખાસ કરીને સિમેન્ટ, સેન્ડ, એગ્રીગેટ, વોટર, એડમિક્સચર અને એર, આ બધું છે એ રહેલું હોય છે. આ બધાનું સરખું પ્રપોઝન લઈ બરાબર મિક્સ ડિઝાઇન કરી અને પછી એના ઉપરથી કોન્ક્રીટ છે એ બનાવવામાં આવે છે. હવે કોન્ક્રીટની અંદર ખાસ કરીને જે સિમેન્ટ અને પાણી હોય એ એકબીજા સાથે મિક્સ થઈ અને પેસ્ટ બનાવે છે. આ પેસ્ટનું કાર્ય જે સેન્ડ અને એગ્રીગેટ હોય બરાબર, એટલે કે રેતી અને કપચી, એ બંનેને જોડવાનું છે. બરાબર. એ જોડવા માટે સિમેન્ટ અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને પેસ્ટ બને છે. બરાબર છે. અને જે આ પેસ્ટ છે એ જ આ એગ્રીગેટ અને રેતીને છે એ જોડે છે. હવે આ જે સેન્ડ અને એગ્રીગેટ વચ્ચે ઘણીવાર છે વોઇડ્સ જોવા મળે છે. તો એ વોઇડ્સ છે એ પણ આ જેલ દ્વારા છે એ ફિલ થાય છે. એટલે કે સિમેન્ટ અને વોટર વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને જે જેલ બનશે એ જે સેન્ડ અને એગ્રીગેટ વચ્ચેના પોલાણો હશે બરાબર એને ભરવાનું કાર્ય છે એ કરશે. હવે આ જે કોન્ક્રીટ છે તો એ એટલા બધા ઇન્ગ્રીડિયન્ટ્સનો બનેલો હોવાથી કોન્ક્રીટની સ્ટ્રેન્થ છે એ આ બધા એલિમેન્ટ્સ છે કોન્ક્રીટના, એટલે કે સિમેન્ટ, સેન્ડ, એગ્રીગેટ અને વોટર ઉપર આધાર રાખે છે ખાસ કરીને. તો મિત્રો આ વાત થઈ ગઈ સૌ પહેલાં આપણા ટોપિકની કોન્ક્રીટ કેને કહેવામાં આવે. બરાબર. તો કોન્ક્રીટ છે એ સિમેન્ટ, સેન્ડ, એગ્રીગેટ, વોટર, એડમિક્સચર અને હવાનું મિશ્રણ છે. હવે કોન્ક્રીટની અંદર ખાસ કરીને પાણી અને સિમેન્ટ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને જેલ બને છે. આ જે જેલ છે એ આપણા જે સેન્ડ અને એગ્રીગેટ છે એને જોડવાનું કાર્ય કરશે. બરાબર. એક બાઇન્ડિંગ મટીરિયલ તરીકે કાર્ય કરશે. ત્યારબાદ આ જે જેલ છે એ આપણી રેતી અને એગ્રીગેટ વચ્ચેના જે પોલાણો હશે એને પોલાણો પૂરવાનું કામ પણ જેલ કરશે. હવે જે કોન્ક્રીટ છે એની સ્ટ્રેન્થનો આધાર એના માટે આપણે કયું મટીરિયલ યુઝ કરીએ છીએ, સિમેન્ટ, સેન્ડ, એગ્રીગેટ અને વોટર અને એડમિક્સચર, તેના પર આધાર રાખે છે. તો આ ઉપરથી આપણે કહી શકીએ કે આપણે જે સારો કોન્ક્રીટ બનાવવો હોય તો એના માટેના જે દરેક ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ આપણે સારી ગુણવત્તાવાળા વાપરવા પડે. બરાબર. જો એની ગુણવત્તા સારી હશે તો જ આપણને કોન્ક્રીટની ગુણવત્તા છે એ સારી મળે. તો આપણું જે આ ફર્સ્ટ યુનિટ છે બરાબર મટીરિયલ્સ ફોર કોન્ક્રીટ, એ ચેપ્ટરની અંદર આપણે ખાસ કરીને દરેક કોન્ક્રીટના જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે બરાબર, એટલે કે સિમેન્ટ, સેન્ડ, એગ્રીગેટ અને વોટર, એના વિશે વાત કરશું. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ આ વિડીયો લેક્ચરની અંદર સિમેન્ટની. તો સિમેન્ટ છે એ ખાસ કરીને બનાવવા માટે બે પ્રકારના રો મટીરિયલ્સ છે એ સિમેન્ટ બનાવવા માટે ઉપયોગ થાય છે. સૌ પ્રથમ તો કાલ્કેરિયસ મટીરિયલ અને બીજું છે એ આર્જિલેસિયસ મટીરિયલ, એટલે કે ચૂનામય પદાર્થો અને બીજા કહીએ તો માટીમય પદાર્થો. ચૂનામય પદાર્થો છે એને એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ તો લાઇમસ્ટોન અને ચોક, અને આર્જિલેસિયસ મટીરિયલ માટે કહીએ તો ક્લે અને શેલ. બરાબર. તો આ જે બંને ચૂનામય અને માટીમય પદાર્થો છે બરાબર, એ બંનેને
મિશ્રણ કરી અને એની અંદરથી છે એ સિમેન્ટ છે બનાવવામાં આવે છે. બરાબર. હવે આપણે વાત કરીએ સિમેન્ટ બનાવવાની પ્રોસેસ વિશે. તો સિમેન્ટ છે એ બનાવવા માટે ખાસ કરીને there are 3 process of cement manufacturing, એટલે કે 3 પ્રોસેસની મદદથી આપણે સિમેન્ટ છે એનું ઉત્પાદન કરી શકીએ. સૌ પ્રથમ તો વેટ પ્રોસેસ, ત્યારબાદ ડ્રાય પ્રોસેસ અને સેમી ડ્રાય પ્રોસેસ. બરાબર. જો વેટ પ્રોસેસ છે એની વિશે વાત કરીએ, બરાબર, તો વેટ પ્રોસેસની અંદર જે બધું રો મટીરિયલ્સ હશે એને આપણે જ્યારે મિક્સ કરતા હશું ત્યારે એને ભીની અવસ્થામાં છે એ મિક્સ કરવામાં આવે વેટ. બરાબર. જ્યારે ડ્રાય પ્રોસેસ છે એની અંદર જે બધા મટીરિયલ છે એનું જે મિશ્રણ કરવામાં આવે સૂકી અવસ્થામાં કરવામાં આવે. બરાબર. તો આપણે એવું કહી શકીએ કે ડ્રાય પ્રોસેસની અંદર આપણે વેટ પ્રોસેસ કરતાં ઓછા ફ્યુલની જરૂર પડે, કારણ કે એની અંદર મટીરિયલ છે એ બધું પહેલેથી સૂકું હોય છે. બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો સેમી ડ્રાય પ્રોસેસ. તો સેમી ડ્રાય પ્રોસેસ છે એ સેમી ડ્રાય પ્રોસેસની અંદર જે રો મટીરિયલ્સ હોય એનું ગ્રાઇન્ડિંગ છે એ સૂકી અવસ્થામાં કરવામાં આવે છે અને ત્યારબાદ એમાં 10થી 14% જેટલું પાણી ઉમેરી અને ફરી પાછું એને ક્લિંકરિંગ ટેમ્પરેચર ઉપર ગરમ કરવામાં આવે છે. બરાબર. તો આ થઈ ગઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ફોર સિમેન્ટ. તો એના માટે 3 મેથડનો ઉપયોગ થાય છે: વેટ પ્રોસેસ, ડ્રાય પ્રોસેસ અને સેમી ડ્રાય પ્રોસેસ. ખાસ કરીને ત્રણેય વચ્ચે ફરક શું? તો કે વેટ પ્રોસેસ છે એની અંદર જે બધા મટીરિયલ્સ છે એનું મિશ્રણ છે એ ભીની અવસ્થામાં થાય છે, જ્યારે ડ્રાય પ્રોસેસની અંદર બધા જે મટીરિયલ્સ છે એનું મિશ્રણ છે એ સૂકી અવસ્થામાં થાય છે. ત્યારબાદ છે સેમી ડ્રાય પ્રોસેસ. સેમી ડ્રાય પ્રોસેસની અંદર આપણે જેમ કીધું એમ ગ્રાઇન્ડિંગ છે એ સૂકી અવસ્થાની અંદર થાય છે અને ત્યારબાદ એમાં ફરી પાછું 10થી 14% જેટલું પાણી ઉમેરી અને એને ફરી પાછું ક્લિંકરિંગ ટેમ્પરેચર ઉપર એને ગરમ કરવામાં આવે છે. બરાબર. ઇન્ડિયાની અંદર વધારે પહેલાં વેટ પ્રોસેસથી સિમેન્ટ છે બનાવવામાં આવતી હતી, પરંતુ મોડર્ન ટેકનિક્સ છે એની અંદર હવે ડ્રાય પ્રોસેસ છે એનાથી વધારે સિમેન્ટ બનાવવામાં આવે છે. હવે કોઈ પણ સિમેન્ટનું જો પ્રોસેસથી આપણે મેન્યુફેક્ચરિંગ કરવું હોય તો એની અંદર 3 ઓપરેશન છે એ ઇન્વોલ્વ છે. સૌ પ્રથમ તો મિક્સિંગ ઓફ રો મટીરિયલ્સ, ત્યારબાદ બર્નિંગ અને ત્યારબાદ ગ્રાઇન્ડિંગ. બરાબર. તો વેટ પ્રોસેસ હોય, ડ્રાય પ્રોસેસ હોય કે સેમી ડ્રાય પ્રોસેસ હોય, એ ત્રણેયની અંદર આપણે આ 3 ઓપરેશન છે એ ફોલો કરવા પડે. એટલે કે મિક્સિંગ ઓફ રો મટીરિયલ્સ, બર્નિંગ ઓફ મટીરિયલ્સ અને ગ્રાઇન્ડિંગ ઓફ મટીરિયલ્સ. બરાબર છે. હવે મિક્સિંગ ઓફ રો મટીરિયલની અંદર જે સિમેન્ટ બનાવવા માટેના કાચા માલ છે, એટલે કે માટીમય અને ચૂનામય, એનું મિશ્રણ કરવામાં આવે છે. પછી બર્નિંગની અંદર આ જે એકવાર મિક્સિંગ થઈ જાય પછી એને ઊંચા તાપમાને એને બર્ન કરવામાં આવે છે. ત્યારબાદ એનું ગ્રાઇન્ડિંગ એટલે કે એને દળવામાં આવે છે. હવે પેલું જે ઓપરેશન છે મિક્સિંગ ઓફ રો મટીરિયલ એ વેટ પ્રોસેસ અને ડ્રાય પ્રોસેસ અને સેમી ડ્રાય પ્રોસેસ ત્રણેય માટે અલગ અલગ છે. બરાબર. એની અંદર છે એ ફેર થશે, પરંતુ બર્નિંગ અને ગ્રાઇન્ડિંગ એ જે ઓપરેશન્સ છે એ ત્રણેય જે પ્રોસેસ છે સિમેન્ટ બનાવવાની એના માટે સેમ રહેશે. બરાબર. હવે આપણે આગળ જેમ વાત કરી એમ વેટ પ્રોસેસની અંદર જે રો મટીરિયલ્સ હશે એ ભીની અવસ્થાની અંદર છે એ રિક્વાયર્ડ પ્રપોઝલની અંદર સ્લરી બનાવવામાં આવશે. બરાબર. જ્યારે ડ્રાય પ્રોસેસની અંદર આ જે રો મટીરિયલ્સ છે સિમેન્ટ બનાવવાના એને સૂકી અવસ્થાની અંદર છે એ મિક્સ કરવામાં આવશે. બરાબર. અને જે મિક્સિંગનું જે ઓપરેશન છે એ વેટ અને ડ્રાય પ્રોસેસ બંને માટે અલગ અલગ થશે, જ્યારે બાકીના 2 ઓપરેશન છે બર્નિંગ અને ગ્રાઇન્ડિંગ એ બંને છે એ સરખા થશે. બરાબર. વેટ અને ડ્રાય પ્રોસેસ માટે. તો આ રીતે રોટેટરી કિલરની અંદર એકવાર છે એ ઉપરથી સ્લરી આવશે. બરાબર છે. ચૂનામય અને માટીમય પદાર્થ મિક્સ થઈ અને જે સ્લરી આવશે રોટેટરી કિલરની અંદર એ આગળ વધતી જશે અને ધીમે ધીમે છે એ સ્લરી છે આગળ વધશે તેમ ટેમ્પરેચરની અંદર છે એ વધારો થશે અને ધીમે ધીમે આ જે સ્લરી હશે એમાં નાના નાના લમ્સ બનવા માંડશે. બરાબર. જેને આપણે કહીએ છીએ નોડ્યુલ્સ. બરાબર છે.
હવે આ જે નોડ્યુલ્સ છે એ હજી આગળ તેના બર્નિંગ ઝોનમાં આગળ વધશે, જ્યાં ટેમ્પરેચર છે એ 1500 થી 1700 જેટલું હશે. બરાબર. તો આવા ઊંચા ટેમ્પરેચરની હિસાબે આ જે બર્નિંગ ઝોન હશે એની અંદર જે પ્રોડક્ટ હશે એ ફોર્મ થશે અને નોડ્યુલ્સ છે એનું નાના નાના સખત બોલની અંદર છે રૂપાંતર થઈ જશે, જેને આપણે કહીએ છીએ ક્લિંકર્સ. આ જે ક્લિંકર્સ છે એની સાઇઝ હોય છે 3 થી 20 mm જેટલી. બરાબર. હવે આ ક્લિંકર્સ છે એ રોટેટરી ક્લેરની અંદરથી મેળવી લઈ અને એને દળવામાં આવે છે. બરાબર, બોલ મિલની અંદર. અને આની અંદર છે એ 2 થી 3% જેટલું જીપ્સમ છે એ એડ કરવામાં આવે છે, જેથી કરીને સિમેન્ટ છે એનું ફ્લેશ સેટ ન થાય, એટલે કે પાણીના સંપર્કમાં આવી અને એ તરત જ છે સેટ ન થાય એટલા માટે એમાં 2 થી 3% જેટલું જીપ્સમ એડ કરવામાં આવે છે. હવે જે આ ફાઇનલી ગ્રાઉન્ડ સિમેન્ટ છે એને ફરી પાછું સિલોઝ હોય એની અંદર સંગ્રહ કરવામાં આવે છે. બરાબર. અને ત્યાંથી પછી એને બેગની અંદર પેક કરવામાં આવે છે. આ જે તમે જુઓ છો એ સિમેન્ટ મેકિંગની છે એ પ્રોસેસ છે બતાવેલી છે. બરાબર. સૌ પ્રથમ તો જ્યાંથી 1 નંબર જે તમે જોતા હશો સ્ક્રીન ઉપર તેની અંદર છે એ લાઇમસ્ટોનની જે હશે, બરાબર, ત્યાંથી લઈ અને એને એક્સ્કેવેટર દ્વારા પછી એને ટ્રકની મદદથી છે એ જે તે કર્સર સુધી લઈ જવામાં આવે છે. બરાબર. કર્સરમાંથી પછી એને દળી અને ત્યારબાદ આગલી પ્રોસેસ માટે એને સેન્ડ અને ક્લે સાથે મિક્સ કરી અને સ્લરી બનાવવામાં આવે છે. બરાબર. ગ્રાઇન્ડિંગ મિલની અંદર દળીને અને ત્યારબાદ એને કિલનની અંદર છે એ નાખવામાં આવે છે. બરાબર. ક્લીનરની અંદર ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરતા એમાં સૌ પ્રથમ નોડ્યુલ બનશે. નોડ્યુલ હજી આગળ જતા, બરાબર, એનું ખૂબ જ ઊંચા તાપમાને ગરમ થતા એમાંથી ક્લિંકર બનશે. ક્લિંકરને છે એ ફરી પાછા આગળ દળી અને એની અંદર સાથે જીપ્સમ એડ કરશે 2 થી 3%, અને લાસ્ટની અંદર એનું બેગની અંદર છે એ પેક થઈ જશે. બરાબર. તો આ થઈ ગઈ એક સિમેન્ટની પ્રોસેસ છે એનો ચાર્ટ. બરાબર. એક જે સિમેન્ટની થેલી હોય એનું 50 kg જેટલું છે એ વજન હોય છે. બરાબર. અને તમે જો વોલ્યુમ કેવું હોય તો 0.035 મીટર ક્યુબ. બરાબર. તો મિત્રો આ થઈ ગઈ સિમેન્ટ બનાવવાની પ્રોસેસ. ફરી પાછું જો આપણે એકવાર જોઈ લઈએ ફટાફટ સ્પીડમાં, તો સિમેન્ટ બનાવવા માટે ખાસ કરીને 3 પ્રોસેસ વપરાય છે: વેટ પ્રોસેસ, ડ્રાય પ્રોસેસ અને સેમી ડ્રાય પ્રોસેસ. એની સાથે ખાસ કરીને 3 ઓપરેશન છે એ જોડાયેલા છે. સૌ પ્રથમ તો મિક્સિંગ ઓફ રો મટીરિયલ્સ, પછી બર્નિંગ અને ત્યારબાદ ગ્રાઇન્ડિંગ. હવે વેટ પ્રોસેસ છે એની અંદર જે બધા રો મટીરિયલ્સ હશે એ બધા છે એ ભીની અવસ્થામાં એને મિક્સ કરી અને સ્લરી છે એ બનાવવામાં આવે છે. જ્યારે ડ્રાય પ્રોસેસ છે એની અંદર જે રો મટીરિયલ્સ છે એ રિક્વાયર્ડ પ્રપોઝનની અંદર સૂકી અવસ્થામાં છે એ મિશ્રણ કરવામાં આવે છે. તો આ રીતે આપણે કહી શકીએ કે આપણે જે આગળ ઓપરેશનની વાત કરી એની અંદરથી જે મિક્સિંગ ઓફ રો મટીરિયલ્સ છે એ વેટ પ્રોસેસ અને ડ્રાય પ્રોસેસ બંને માટે અલગ આવશે, જ્યારે બર્નિંગ અને ગ્રેડિંગની જે પ્રોસેસ છે, બરાબર, એ વેટ અને ડ્રાય પ્રોસેસ માટે સરખી થશે. તો હવે આપણે જો સિમેન્ટ બનાવવાની પ્રોસેસની વાત કરીએ તો સિમેન્ટ બનાવવા માટેના જે રો મટીરિયલ્સ છે, બરાબર, એટલે કે ચૂનામય અને માટીમય પદાર્થો, એને છે એ સૌથી પહેલાં તો દળવામાં આવે છે. બરાબર. ત્યારબાદ એને દળી અને સ્લરી બનાવવામાં આવે છે. ત્યારબાદ એ જે સ્લરી છે એને રોટેટરી ક્લેનની અંદર છે એ નાખવામાં આવે છે ઉપરના ભાગે. ત્યારબાદ સ્લરી છે એ ધીમે ધીમે જેમ આગળ વધશે તેમ તેમ ટેમ્પરેચર છે એ રોટેટરી ક્લેનની અંદર છે એ વધતું જશે અને એનું ધીમે ધીમે નાના નાના લમ્પ્સની અંદર રૂપાંતર થશે, જેને આપણે નોડ્યુલ્સ કહીએ છીએ. આ નોડ્યુલ્સ છે એ હજી જેવા રોટેટરી ક્લેનના આગળ વધશે એટલે ટેમ્પરેચર છે એ 1500 થી 1700 જેટલું થઈ જશે. બરાબર. તો આવા ઊંચા તાપમાને બર્નિંગ ઝોનની અંદર છે એ નોડ્યુલ્સ છે એનું ધીમે ધીમે છે એ નાના અને ખૂબ જ સખત બોલની અંદર રૂપાંતર થઈ જશે, જેને આપણે કહીએ છીએ ક્લિંકર્સ. આ જે ક્લિંકર્સ છે એની સાઇઝ છે એ 3 mm થી 20 mm જેટલી હોય છે. આ જે ક્લિંકર્સ છે એને રોટેટરી ક્લીનરથી મેળવી અને પછી એને દળી બોલ મિલની અંદર, બરાબર,
અને પછી એની સાથે 2 થી 3% જેટલું જીપ્સમ છે એ એડ કરવામાં આવે છે, જેથી કરીને સિમેન્ટ છે એનું ફ્લેશ સેટ ન થાય, બરાબર. અને જે આ ફાઇનલી ગ્રાઉન્ડેડ સિમેન્ટ છે એને સિલોઝની અંદર સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ એને બેગ્સ હોય એની અંદર પેકિંગ કરી અને ડિલિવરી કરી દેવામાં આવે છે સાઇટ પર, બરાબર. ખાસ કરીને એક જે બેગ હોય એનું વજન છે એ 50 કિલો જેટલું હોય અને એનું વોલ્યુમ છે એ 0.035 મીટર ક્યુબ જેટલું હોય. હવે આપણે વાત કરીએ સિમેન્ટ બનાવવાની પ્રોસેસની. તો તમે જોઈ શકો એમ આપણે સૌપ્રથમ તો જે તે લાઇમસ્ટોન છે એ મેળવી લેશું. ત્યારબાદ એને દળી, બરાબર, અને ક્લે અને સેન્ડ સાથે મિક્સ કરશું ગ્રાઇન્ડિંગ મિલની અંદર, અને એની સ્લરી બનાવી અને રોટેટરી ક્લેની અંદર ફીડ કરશું. ત્યારબાદ એને ક્લેની અંદર ગરમ કરતાં એના નોડ્યુલ્સમાં રૂપાંતર થશે, અને નોડ્યુલ્સને હજી ફરી પાછા ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરતાં એનું ક્લિંકર્સમાં રૂપાંતર થશે. ત્યારબાદ ક્લિંકર્સને સાથે 2 થી 3% જીપ્સમ એડ કરી અને આપણે એને દળીને સિમેન્ટ છે એ બનાવી શકીએ, બરાબર. અને સિમેન્ટ છે એને સિલોઝમાં સંગ્રહવામાં આવે અને ત્યાંથી પછી એને બેગમાં ભરી અને ડિલિવર છે એ કરવામાં આવે, બરાબર. હવે આપણે વાત કરીએ ઓક્સાઇડ કમ્પોઝિશન ઓફ સિમેન્ટ, બરાબર. સિમેન્ટના ઓક્સાઇડ કમ્પોઝિશન. હવે જે સિમેન્ટ માટેના રો મટીરિયલ્સ હશે, બરાબર, એની અંદર ખાસ કરીને લાઇમ, સિલિકા, એલ્યુમિનિયમ અને આયરન ઓક્સાઇડ છે એ રહેલું હોય છે, બરાબર. આ જે ઓક્સાઇડ છે એ રોટેટરી ક્લેનની અંદર ખૂબ જ ઊંચા તાપમાને એકબીજા સાથે છે એ રિએક્શન કરી અને ખૂબ જ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે એ બનાવે છે. હવે આ જે ઓક્સાઇડ કમ્પોઝિશન છે એનું જે પ્રોપોઝન હોય એ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ સિમેન્ટ માટે જવાબદાર છે, બરાબર. આપણે જે રેટ ઓફ કુલિંગ અને ફાઇનનેસ ઓફ ગ્રાઇન્ડિંગ છે એ પણ આપણી સિમેન્ટની જે ગુણધર્મ છે એને અસર કરતા હોય છે. હવે સિમેન્ટની અંદર ખાસ કરીને ઓક્સાઇડ કમ્પોઝિશનની વાત કરીએ તો લાઇમ, સિલિકા, એલ્યુમિના, આયરન ઓક્સાઇડ, મેગ્નેશિયા, આલ્કલીસ અને સલ્ફેટ રહેલા હોય છે, બરાબર. તો આ થઈ ગયા સિમેન્ટના ઓક્સાઇડ કમ્પોઝિશન. જો લાઇમ એટલે કે CaOની વાત કરીએ તો એની કન્ટેન્ટ સિમેન્ટની અંદર 60 થી 67% જેટલું હોય. એ જ રીતે સિલિકાની વાત કરીએ એટલે કે SiO2 તો એનું પ્રમાણ છે એ સિમેન્ટની અંદર 17 થી 25% જેટલું હોય. એલ્યુમિનાની વાત કરીએ એટલે કે Al2O3 એનું પ્રમાણ છે એ સિમેન્ટની અંદર 3 થી 8% જેટલું હોય. આયરન ઓક્સાઇડ છે Fe2O3 એનું સિમેન્ટની અંદર પ્રમાણ છે 0.5 થી 6%. મેગ્નેશિયા MgOની વાત કરીએ તો એનું સિમેન્ટની અંદર પ્રમાણ છે 0.5 થી 4%. અને આલ્કલીસ છે K2O અને Na2O એનું સિમેન્ટની અંદર પ્રમાણ છે 0.3 થી 1.2%. અને લાસ્ટની અંદર સલ્ફેટ છે એનું પ્રમાણ છે સિમેન્ટની અંદર 1 થી 3% જેટલું. તો મિત્રો આ થઈ ગયું ઓક્સાઇડ કમ્પોઝિશન અને એના કન્ટેન્ટ, બરાબર. હવે જો સિમેન્ટની અંદર આ કન્ટેન્ટની પ્રપોઝનની અંદર ફેરફાર કરવામાં આવે, બરાબર, તો એ સિમેન્ટના ગુણધર્મને છે એ અસર કરતું હોય છે, બરાબર. જો સિમેન્ટની અંદર લાઇમનું પ્રમાણ આપણે વધારી દઈએ, આપણે 60 થી 67% જેટલું કીધું છે, એનાથી જો આપણે વધારી દઈએ, બરાબર, તો એ સેટિંગ ટાઈમ છે એ વધારી દેશે, બરાબર. એટલે એની હિસાબે શું થશે તો કે આપણને વધારે સ્ટ્રેન્થ મળશે, બરાબર. અને જો આપણે લાઇમનું પ્રમાણ છે ઘટાડી દઈએ તો એ સ્ટ્રેન્થ છે એ ઘટાડશે. એ જ રીતે જો આપણે સિલિકા છે એ વધારે એડ કરી દઈએ સિમેન્ટની અંદર તો છે એ સેટિંગ ટાઈમ છે એ લાંબો કરી દેશે, બરાબર, અને સ્ટ્રેન્થ છે એ પણ વધારશે. જ્યારે વધારે પ્રમાણમાં અનબર્ન્ટ લાઇમ હોય, બરાબર, એટલે કે વ્યવસ્થિત બર્ન ન થયેલો એવો લાઇમ હોય તો એની હિસાબે છે એ હાઇડ્રેશનની પ્રોસેસ છે એ ડીલે થઈ જશે, બરાબર. એની હિસાબે અનસાઉન્ડનેસ છે એ જોવા મળે છે સિમેન્ટની અંદર, બરાબર, અને કોન્ક્રીટ છે એનો બગાડ થાય છે. જો આયરન ઓક્સાઇડ છે એ સિમેન્ટ છે એને રાખોડી કલર આપવાનું કાર્ય છે કરે છે.
જો મેગ્નેશિયા છે એ વધારે પ્રમાણમાં હશે, એટલે કે મેગ્નેશિયાનું પ્રમાણ છે એ વધી જશે લિમિટ કરતાં, તો એ શું કરશે તો કે અનસાઉન્ડનેસ છે એ સિમેન્ટની અંદર ઉત્પન્ન કરશે. બરાબર. એ જ રીતે જો આલ્કલીસ છે આપણી K2O અને Na2O એ છે એ 1% કરતાં વધી જશે. બરાબર. તો આલ્કલી એગ્રીગેટ રિએક્શન અને એફ્લોરેસન્સ છે એ સિમેન્ટની અંદર છે એ જોવા મળશે. આલ્કલી એગ્રીગેટ રિએક્શન અને એફ્લોરેશન વિશે આપણે આના ચેપ્ટરની અંદર આપણે ડિસ્કશન કરશું ડિટેલની અંદર. બરાબર. તો મિત્રો આ હતા ઓક્સાઇડ કમ્પોઝિશન ઓફ ઓપીસી. બરાબર. ફરી પાછું જો આપણે એકવાર કહીએ તો બનાવવા માટેના જે રો મટીરિયલ્સ છે એની અંદર આપણને લાઇમ, સિલિકા, એલ્યુમિના અને આયરન ઓક્સાઇડ છે એ જોવા મળે. આ જે ઓક્સાઇડ છે એને જ્યારે આપણે રોટરી ક્લિનની અંદર છે ગરમ કરતા હશું ત્યારે એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરી અને ખૂબ જ વધારે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે બનાવે. તો આ જે દરેક ઓક્સાઇડ કમ્પોઝિશનનું આપણા સિમેન્ટની અંદર જે પ્રપોઝન હોય એ સિમેન્ટના ગુણધર્મો માટે જવાબદાર છે. બરાબર. એની સાથે સાથે સિમેન્ટની ઠંડુ થવાનું અને એની સિમેન્ટનું જે ફાઇનનેસ છે, બરાબર, એ પણ છે સિમેન્ટના ગુણધર્મને અસર કરે છે. ખાસ કરીને આપણે ઓક્સાઇડ કમ્પોઝિશન કહીએ તો સિમેન્ટની અંદર છે લાઇમ, જેનું પ્રમાણ છે 60થી 67%, ત્યારબાદ સિલિકા, જેનું પ્રમાણ છે 17થી 25%, ત્યારબાદ ઇલ્યુમિના એટલે કે Al2O3, જેનું પ્રમાણ છે 3થી 8%, અને આયરન ઓક્સાઇડ Fe2O3, જેનું પ્રમાણ છે 0.5થી 6%. ત્યારબાદ મેગ્નેશિયા MgO, જેનું પ્રમાણ છે 0.5થી 4%, આલ્કલીસ K2O અને Na2O એનું પ્રમાણ છે 0.3થી 1.2%, સલ્ફેટ SO3 જેનું પ્રમાણ છે 1થી 3% જેટલું. બરાબર છે. હવે આપણે વાત કરીએ બોગના સંયોજનોની. બરાબર. તો આપણે શરૂઆતની અંદર જેમ કીધું એમ કે આપણા જે સિમેન્ટ છે એની અંદર ઓક્સાઇડ કમ્પોઝિશન છે એ રહેલા છે રો મટીરિયલની અંદર. એ એકબીજા સાથે રોટેટરી ક્લિનની અંદર ખૂબ જ ઊંચા તાપમાને એકબીજા સાથે ઇન્ટરેક્શન કરી અને ખૂબ જ મોર કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બનશે. બરાબર. તો આ જે મેજર કમ્પાઉન્ડ્સ છે એ ખાસ કરીને RH બોગ નામના જે સાયન્ટિસ્ટ છે એના દ્વારા છે શોધ કરવામાં આવી હતી. તેના ઉપરથી આ જે કમ્પાઉન્ડ છે એને આપણે કહીએ છીએ બોગના સંયોજનો. બરાબર છે. ફરી પાછું રિપીટ કરીએ એકવાર કે આપણા જે રો મટીરિયલ્સ છે સિમેન્ટ બનાવવાના એની અંદર જે ઓક્સાઇડ કમ્પોઝિશન હશે, ઓક્સાઇડ જે પ્રેઝન્ટ હશે તે બધા છે એ રોટેટરી ક્લિનની અંદર ખૂબ જ ઊંચા તાપમાને એકબીજા સાથે રિએક્શન કરી અને ખૂબ જ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બનાવશે. આ જે કમ્પાઉન્ડ્સ છે એને આપણે કહીએ છીએ બોક્સ કમ્પાઉન્ડ્સ એટલે કે બોગના સંયોજનો. બરાબર. આ જે બોગના સંયોજનો છે એ RH બોગ નામના સાયન્ટિસ્ટ દ્વારા છે એના ઉપર વર્ક એને કર્યું હતું, એટલા માટે એને આપણે કહીએ છીએ બોગના સંયોજનો. તો બોગના સંયોજનોની વાત કરીએ તો 4 બોગના સંયોજનો છે એ રહેલા છે. ટ્રાઇકેલ્શિયમ સિલિકેટ, ડાઇકેલ્શિયમ સિલિકેટ, ટ્રાઇકેલ્શિયમ એલ્યુમિનેટ અને ટેટ્રાકેલ્શિયમ એલ્યુમિનોફેરાઇટ. બરાબર. આ 4 બોગના સંયોજનો છે એ જોવા મળે છે. હવે જો એના ફોર્મ્યુલાની વાત કરીએ તો ટ્રાઇકેલ્શિયમ સિલિકેટ એટલે કે 3CaOSiO2. બરાબર. એની એબ્રિવેશન થઈ જશે C3S. એ જ રીતે ડાઈ કેલ્શિયમ સિલિકેટ એટલે કે 2CaOSiO2, જેને આપણે કહીએ છીએ C2S. ટ્રાઈ કેલ્શિયમ એલ્યુમિનેટ એટલે કે 3CaOAl2O3, જેને આપણે કહીએ છીએ C3A. પછી ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનોફેરાઇટ એટલે કે 4CaOAl2O3 Fe2O3 એટલે કે C4AF. બરાબર. તો આ થઈ ગયા આપણા બોગના સંયોજનો. હવે વિદ્યાર્થી મિત્રો, આ બોગના સંયોજનો છે એ ખૂબ જ મહત્વના છે. આપણે આગળ જ્યારે સિમેન્ટના પ્રકાર આવશે તેની અંદર છે એ ખૂબ જ મહત્વનો ભાગ છે એ આ બોગના સંયોજનો છે એ ભજવે છે. તો આ ટોપિક છે એ બરાબર સમજજો. બરાબર. આ 4 બોગના સંયોજનો C3S, C2S, C3A અને C4AF. બરાબર. હવે જો સિમેન્ટની અંદર આના પર્સન્ટેજની વાત કરીએ તો C3S છે એનું પ્રમાણ સિમેન્ટની અંદર છે 30થી 50% જેટલું.
C2S છે એનું પ્રમાણ છે સિમેન્ટની અંદર 20 થી 45% જેટલું. C3A છે એનું સિમેન્ટની અંદર પ્રમાણ છે 8 થી 12% જેટલું. C4AF છે એનું સિમેન્ટની અંદર પ્રમાણ છે 6 થી 10% જેટલું. બરાબર છે. હવે આપણે વાત કરીએ પ્રોપર્ટીઝ ઓફ બોક્સ કમ્પાઉન્ડ્સ, એટલે કે બોગના સંયોજનોના ગુણધર્મો. બરાબર. હવે આગળ મેં તમને જેમ વાત કરી એમ બોગના સંયોજનો છે એના ગુણધર્મો આપણે સિમેન્ટના જે ટાઈપ્સ ભણશું એની અંદર પણ આવશે, તો ખૂબ જ ધ્યાનથી સમજજો. બરાબર. અને એક્ઝામની દ્રષ્ટિએ પણ ખૂબ જ મોસ્ટ આઈએમપી થિયરી છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ C3Sની. બરાબર. તો C3S છે એ શરૂઆતની જે સિમેન્ટની સ્ટ્રેન્થ હોય એના માટે જવાબદાર છે. બરાબર. સિમેન્ટની અંદર પ્રથમ 7 દિવસની સ્ટ્રેન્થ છે એ આપણને C3Sને લીધે મળે છે. પ્રથમ 7 દિવસની સ્ટ્રેન્થ છે એ C3Sને લીધે આપણને મળે છે. બરાબર. હવે C3S છે એ ખૂબ જ વધારે હીટ ઓફ હાઇડ્રેશન છે એ પ્રોડ્યુસ કરે છે. બરાબર. જો સિમેન્ટની અંદર છે એ C3Sનું પ્રમાણ છે એ વધારે હોય તો તેવા પ્રકારનો સિમેન્ટ છે એ આપણે કોલ્ડ વેધર હોય એની અંદર કોન્ક્રીટિંગ કરવા માટે વાપરી શકીએ. શું કામે? તો કે કોલ્ડ વેધર હશે ત્યાં જો આપણો હીટ ઓફ હાઇડ્રેશનનો રેટ છે એ ઓછો હશે તો આપણું પાણી છે એ જામવા લાગશે. પરંતુ જો C3Sનું પ્રમાણ છે એ સિમેન્ટમાં વધારે હશે તો ઓબ્વિયસલી હીટ ઓફ હાઇડ્રેશનનો રેટ છે એ વધી જશે, એટલે કે સિમેન્ટ છે એ તરત જ જામી જશે. તો જ્યાં ઠંડુ વાતાવરણ હોય, કોલ્ડ વેધર હોય, એમાં કોન્ક્રીટિંગ માટે વધારે C3S વાળા સિમેન્ટ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ થઈ ગયું પહેલું બોગનું સંયોજન C3S. તો આપણે 4 વસ્તુ યાદ રાખવાની છે. સૌ પ્રથમ તો તે અર્લી સ્ટ્રેન્થ માટે જવાબદાર છે. પ્રથમ 7 દિવસની સ્ટ્રેન્થ છે એ C3Sને લીધે આવે છે. એ વધારે હીટ ઓફ હાઇડ્રેશન ઉત્પન્ન કરે છે. બરાબર. જો સિમેન્ટની અંદર C3Sનું પ્રમાણ વધારે હોય, એટલે કે વધારે હીટ ઓફ હાઇડ્રેશન ઉત્પન્ન કરે, તો તેવા પ્રકારનો જે સિમેન્ટ છે એ આપણે ઠંડા પ્રદેશના વાતાવરણની અંદર છે વાપરી શકીએ. ત્યારબાદ આપણે વાત કરીએ C2Sની. તો C2S છે એ 7 દિવસ પછીની જે હીટ ઓફ હાઇડ્રેશન છે એના માટે જવાબદાર છે. બરાબર. જ્યારે આપણો C3S હતો એ પ્રથમ 7 દિવસ હતો, તો 7 દિવસ પછી C2S જવાબદાર છે. બરાબર. 7 દિવસની પછીની જે સ્ટ્રેન્થ આવે છે સિમેન્ટની અંદર એના માટે C2S જવાબદાર છે. બરાબર. C2S છે એ ધીમે ધીમે એનું છે હાઇડ્રેશન થાય છે. બરાબર. અને એક અલ્ટિમેટ સ્ટ્રેન્થ માટે જવાબદાર છે. એટલે કે 7 દિવસ પછીની જે સ્ટ્રેન્થ છે, બરાબર, એના માટે C2S છે જવાબદાર છે. અને એ લેસ હીટ ઓફ હાઇડ્રેશન છે ઉત્પન્ન કરે છે, એટલે કે C2Sની અંદર હીટ ઓફ હાઇડ્રેશન છે ઓછી ઉત્પન્ન થાય છે. તો આ થઈ ગયું C2S. બરાબર. C2S છે એ ખાસ કરીને 7 દિવસ પછીની અંદર છે એ હાઇડ્રેશન એનું થાય છે. બરાબર. એટલે કે એ 7 દિવસ પછી છે એ સ્ટ્રેન્થ આપે છે. C2Sની અંદર છે એ હાઇડ્રેશનની જે પ્રક્રિયા છે એ ખૂબ જ ધીમી છે. બરાબર. અને એ અલ્ટિમેટ સ્ટ્રેન્થ માટે જવાબદાર છે. બરાબર. એટલે કે સિમેન્ટની અંદર જે લેટર સ્ટ્રેન્થ છે, કોન્ક્રીટની અંદર જે લેટર સ્ટ્રેન્થ છે એના માટે એ જવાબદાર છે. બરાબર. અને એ ઓછી હીટ ઓફ હાઇડ્રેશન છે એ ઉત્પન્ન કરે છે. બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ C3A. તો C3A છે એ પાણી છે એની સાથે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરે છે અને તરત જ છે એ સેટ થઈ જાય છે. બરાબર. જેને આપણે કહીએ છીએ ફ્લેશ સેટ. તો આ પ્રોસેસ છે એને અટકાવવા માટે આપણે સિમેન્ટની અંદર 2 થી 3% જેટલું જીપ્સમ છે એ એડ કરીએ છીએ. બરાબર. જેથી કરીને આપણે તો એ પ્રોસેસ અટકાવવા માટે આપણે જે ક્લિંકર્સ છે એને દળતા હોય ત્યારે એની અંદર આપણે 2 થી 3% જેટલું જીપ્સમ છે એડ કરીએ છીએ, જેથી કરીને આપણે સિમેન્ટનું ફ્લેશ સેટ થતું અટકાવી શકીએ. ત્યારબાદ છે C3A છે એ સ્ટ્રેન્થની અંદર કોઈ ફાળો આપતું નથી. બરાબર. C3A સ્ટ્રેન્થમાં, સામર્થ્યમાં કોઈ ફાળો આપતું નથી. તો આ થઈ ગયું C3A. સૌપ્રથમ આપણે કીધું તો કે C3A છે એ પાણી સાથે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરે છે. બરાબર. એટલે કે સિમેન્ટના C3A છે એ પાણીના સંપર્કમાં આવતા
તરત જ સેટ થઈ જશે, બરાબર, જેને આપણે કહીએ છીએ ફ્લેશ સેટ, બરાબર. ફ્લેશ સેટ અટકાવવા માટે આપણે જ્યારે ક્લિંકરને દળતા હોઈએ ત્યારે એની સાથે 2 થી 3% જેટલું જીપ્સમ છે એ એડ કરવામાં આવે છે. આપણે આગળ સિમેન્ટ મેન્યુફેક્ચરની પ્રોસેસની વાત કરી, એમાં પણ આપણે એ એડ કરેલું છે. ત્યારબાદ તો કે C3A છે એ સ્ટ્રેન્થની અંદર કોઈ ફાળો આપતું નથી. હવે આપણે વાત કરીએ C4AF. તો C4AF છે એ ખૂબ જ ઝડપથી છે એ હાઇડ્રેટ થાય છે, બરાબર, અને તે પણ સ્ટ્રેન્થની અંદર કોઈ ફાળો આપતું નથી, બરાબર. અને C4AF છે એ આપણને જે સલ્ફર એટેક થાય એની સામે રેઝિસ્ટન્સ આપે છે, બરાબર. તો આ થઈ ગયું C4AFના ગુણધર્મો. સૌપ્રથમ તો C4AF છે એનું હાઇડ્રેશન છે ખૂબ જ ઝડપથી થાય છે, બરાબર. C4AF છે એ સામર્થ્યમાં કોઈ ફાળો આપતું નથી, અને C4AF છે એ આપણને સલ્ફર એટેક થાય એની સામે રક્ષણ આપે છે, બરાબર. તો મિત્રો આ થઈ ગયા બોગના સંયોજનો, બરાબર. ફરી પછી જો આપણે વાત કરીએ તો સૌ પ્રથમ આપણે વાત કરી કે જે આપણું રો મટીરિયલ હોય સિમેન્ટ બનાવવા માટેનું, એની અંદર જે ઓક્સાઇડ જે બધા પ્રેઝન્ટ હોય તે એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરી અને ખૂબ જ કોમ્પ્લેક્સ પ્રકારના કમ્પાઉન્ડ બનાવે, જેને આપણે કહીએ છીએ બોગના સંયોજનો, બરાબર. એનું જે આઈડેન્ટિફિકેશન છે એ RH બોગ નામના સાયન્ટિસ્ટ દ્વારા કરવામાં આવ્યું, જેથી કરીને એને નામ આપવામાં આવ્યું બોગના સંયોજનો. 4 બોગના સંયોજનો છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. સૌ પ્રથમ તો ટ્રાય કેલ્શિયમ સિલિકેટ એટલે કે 3CaO SiO2, જેને આપણે કહીએ છીએ C3S. ત્યારબાદ ડાઈ કેલ્શિયમ સિલિકેટ એટલે કે 2CaO SiO2 એટલે કે C2S. ત્યારબાદ ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ એટલે કે 3CaOAl2O3 એટલે કે C3A. અને ત્યારબાદ ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનોફેરાઇટ એટલે કે 4CaOAl2O3 Fe2O3 એટલે કે C4AF, બરાબર. ત્યારબાદ આપણે વાત કરી કે સિમેન્ટની અંદર બોગના સંયોજનનું કેટલા પ્રમાણ હોય, તો કે C3Sનું 30 થી 50%, C2Sનું 20 થી 45%, C3Aનું 8 થી 12% અને C4AFનું 6 થી 10%. પછી ખૂબ જ મહત્વનો ટોપિક પ્રોપર્ટીઝ ઓફ બોક્સ કમ્પાઉન્ડ, બોગના સંયોજનોના ગુણધર્મો. તો કે સૌપ્રથમ લઈ લઈ C3S. તો C3S છે એ અર્લી સ્ટ્રેન્થ માટે જવાબદાર છે. પ્રથમ 7 દિવસની સ્ટ્રેન્થ C3Sને લીધે મળે છે, બરાબર. એ ખૂબ જ હીટ ઓફ હાઇડ્રેશન ઉત્પન્ન કરે છે, બરાબર. એટલે કે જે સિમેન્ટની અંદર C3S વધારે હશે તે આપણે ઠંડા પ્રદેશ હોય એની અંદર કોન્ક્રીટમાં વાપરી શકીએ. ત્યારબાદ આપણે કીધું C2S. તો C2S છે એ 7 દિવસ પછીની સ્ટ્રેન્થ માટે જવાબદાર છે, બરાબર. C2S છે એ હાઇડ્રેશન છે એની અંદર ધીમે ધીમે થાય છે, બરાબર, અને અલ્ટિમેટ સ્ટ્રેન્થ માટે જવાબદાર છે, બરાબર. તો કોન્ક્રીટની અંદર જે લાંબા ગાળાની સ્ટ્રેન્થ છે એના માટે એ જવાબદાર છે. એ ઓછા પ્રમાણમાં હીટ ઓફ હાઇડ્રેશન ઉત્પન્ન કરે છે. ત્યારબાદ આપણે કીધું C3A. તો C3A છે એ પાણી સાથે ખૂબ જ ઝડપથી રાસાયણિક પ્રક્રિયા કરે છે અને તરત જ સેટ થઈ જાય છે, જેને આપણે કહીએ છીએ ફ્લેશ સેટ. તો ફ્લેશ સેટ ન થાય એટલા માટે આપણે જે આપણું ક્લિંકર દળીએ છીએ એની સાથે 2 થી 3% જેટલું જીપ્સમ એડ કરી દઈએ, તેથી કરીને એનું ફ્લેશ સેટ થતું અટકાવી શકીએ, બરાબર. C3A છે એ આપણા કોન્ક્રીટની સ્ટ્રેન્થમાં કોઈ ફાળો આપતું નથી. ત્યારબાદ આપણે વાત કરીએ C4AF. C4AF છે એ ખૂબ જ ઝડપથી હાઇડ્રેટ થાય છે, બરાબર. એ સ્ટ્રેન્થમાં કોઈ ફાળો આપતો નથી, પરંતુ C4AF છે એ સલ્ફર એટેક સામે સારો એવો અવરોધ છે એ આપણને આપે છે. તો આ હતા બોગના સંયોજનો, બરાબર. થેન્ક યુ.